અમરેલી નજીકના સરભંડા ગામમાં નદીમાંથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ખનન વહન થતું હોવાનો મામલો સામે આવ્યો છે। તંત્રએ સ્થળ પર પહોંચી ડમ્પર સહિત આશરે 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે। સરભંડા ગામમાંથી નદીમાંથી થતી કથિત ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ જાતે જ રેતી ભરેલું ડમ્પર રોકીને 112 ઇમરજન્સી સેવા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે। ગ્રામજનોએ આવી પ્રવૃત્તિ પર કાયમી રોક લગાવવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નામ શું છે? ભરતભાઈ બાવચંદભાઈ વોરા। તમારું ગામ? સરંભડા। શું બનાવ બન્યો તો અહીંયા? 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબત પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા। ડમ્પર પકડેલું ક્યાં ડમ્પર ક્યાં ભરાતું હતું? નદીમાં। અને તમે 112 ને ખાણ ખનીજને જાણ કરીને શું કાર્યવાહી આગળ કરી? કાયદેસર ખાન ખનીજને પોલીસને બોઈને બોલાવ્યા। ગાડી અમે વેકરો ભરાતો હતો ખાન ખનીજ જેવું બોલા ડમ્ફર ભરાતું હતું અમે ભાડાનું ખેડૂત ભાઈ બધા ભેગા થયા એટલે અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।